ઘણા કન્ઝ્યુમર શું કરતા હોય છે કે તેમને કોઈ પાર્ટી કે કોઈ પ્રસંગ આવતો હોય છે તો સ્ટોરમાં જઈને કપડાં કે નવા સૂટ કે બધું બાય કરી આવે. પાર્ટી કે પ્રસંગ પૂરો થઈ જાય તો એ વસ્તુ રિટર્ન કરી નાખે, એટલે યુઝ કરી દીધી અને રિટર્ન કરી દીધી. તો એની વન ઓફ ધી બેસ્ટ રિટર્ન પોલિસી છે, ખાસ કરીને ફૂડ આઇટમમાં. મેસીઝમાં કામ કરતા કેટલાક એમ્પ્લોઈઝ પાસે મેં આ વસ્તુ સાંભળેલી છે. આને કહેવાય સિક મેન્ટાલિટી. વેચેલો માલ પાછો લેવામાં નહીં આવે. આ વસ્તુ તમે ઇન્ડિયામાં જોઈ પણ હશે અને અનુભવ પણ કરેલો હશે આનો. પણ હવે ધીમે ધીમે આ વસ્તુ અમેરિકામાં પણ આવી રહી છે. અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી હું નોટિસ કરી રહ્યો છું કે કસ્ટમર સર્વિસ એકદમ પુઅર થઈ રહી છે. અને તેની સાથે સાથે અમેરિકામાં જે પણ મેજર રિટેલર્સ છે તેમની જે રિટર્ન પોલિસી છે, જે ખૂબ જ ઓપન હતી, ખૂબ જ સારી હતી, હવે થોડી થોડી સ્ટ્રિક્ટ થઈ રહી છે. અને આ વસ્તુ ફક્ત મેં જ નથી નોટિસ કરી, પણ હું ગેરંટી સાથે કહું છું, તમે અમેરિકામાં વર્ષોથી રહેતા હશો તો તમે પણ આ વસ્તુનો અનુભવ કરેલો હશે. આ પુઅર કસ્ટમર સર્વિસ, પુઅર રિટર્ન પોલિસી અથવા તો રિટર્ન પોલિસી સ્ટ્રિક્ટ થવા પાછળનું કારણ શું છે, તો આ એક વર્ડ તમને કહું છું, યાદ રાખજો. અને આ વર્ડ છે કલેક્ટિવ મિસયુઝ ઓફ સિસ્ટમ. આ વિડીયોની અંદર હું તમને મેજર રિટેલ સ્ટોર્સ છે અમેરિકાના, તેમાં પહેલા એ લોકોની રિટર્ન પોલિસી કઈ હતી, કેવી હતી અને હવે કેવી કરી દીધી છે એના પર તો હું ડિસ્કસ કરીશ જ. પણ સાથે સાથે અમેરિકાની અંદર અત્યાર સુધીમાં સૌથી બેસ્ટ રિટર્ન પોલિસી કયા સ્ટોરની છે તે પણ તમને લોકોને આ જ વિડીયોમાં જણાવીશ. હવે સૌથી પહેલા હું વાત કરું છું કલેક્ટિવ મિસયુઝ ઓફ સિસ્ટમનો. હવે કોઈ સારી વસ્તુ સરકારે બનાવી હોય કે સારી વસ્તુ કોર્પોરેટ્સે બનાવી હોય તો ઘણા બધા લોકો ભેગા મળીને સારી સિસ્ટમનો મિસયુઝ કરે છે. એટલે કે કઈ વસ્તુ તમને આપવામાં આવી હોય તો તેને સારી રીતે યુઝ કરવાની જગ્યાએ એનો મિસયુઝ કરી દેવો. અને આ કલેક્ટિવ સિસ્ટમના મિસયુઝની પાછળ કન્ઝ્યુમર બિહેવિયર જવાબદાર છે. હવે કન્ઝ્યુમરનું બિહેવિયર જવાબદાર કઈ રીતે છે તો તમને થોડા એક્ઝામ્પલ આપીને સમજાવું. ઘણા કન્ઝ્યુમર શું કરતા હોય છે કે તેમને કોઈ પાર્ટી કે કોઈ પ્રસંગ આવતો હોય છે તો સ્ટોરમાં જઈને કપડાં કે નવા સૂટ કે બધું બાય કરી આવે. પાર્ટી કે પ્રસંગ પૂરો થઈ જાય તો એ વસ્તુ રિટર્ન કરી નાખે, એટલે યુઝ કરી દીધી અને રિટર્ન કરી દીધી. બીજું, વેકેશન આવે, સમર આવે, ફરવા જવાના હોય તો કપડાં બાય કરે સ્ટોરમાંથી, વેકેશન પર ફરીને આવે અને પછી એ જ કપડાં પછી સ્ટોરમાં રિટર્ન કરી દે. કારણ કે સ્ટોરની પોલિસી છે, સારી રિટર્ન પોલિસી છે, તેઓ ક્વેશ્ચન નથી પૂછતા તમને. એટલે આ થયો મિસયુઝ. કોઈ સારી નવી વસ્તુ બાય કરી દેવાની અને પછી તે બોક્સની અંદર જૂની વપરાયેલી વસ્તુ મૂકીને સ્ટોરમાં રિટર્ન કરી દેવાની. આને કહેવાય સિક મેન્ટાલિટી. હવે જે માણસ આ બધી વસ્તુઓ, આજે ખોટી વસ્તુઓ કરી રહ્યા છે, તેઓ તો પોતાનો ખાલી સ્વાર્થ જ જોઈ રહ્યા છે કે મારું પતી ગયું, મારું કામ પતી ગયું, મને લાભાલાભ થઈ ગયા, મને વસ્તુ માણવા મળી ગઈ ને મારું કામ પતી ગયું, સારા ફોટા પડી ગયા. પણ જ્યારે લોકો રિટર્ન કરે છે આ બધી વસ્તુઓ, ત્યારે એ કઈ કંપની પોતાના માથે કોસ્ટ નથી ભોગવવાની. ઓટોમેટિક આ બધો ખર્ચો એ કસ્ટમર પર જ નાખવાની છે, એક નહીં ને બીજી રીતે. કારણ કે રિટર્ન એ લોકોને હેન્ડલ કરવું પડે છે અને એને લીધે કંપનીનો ખર્ચો વધે છે, જેને લીધે જે પણ મર્ચેન્ડાઇઝ તેઓ સેલ કરી રહ્યા છે સ્ટોરની અંદર, તેના પ્રાઇઝીસ એ ઇન્ક્રીઝ કરે છે અને એ ઇન્ક્રીઝ થાય છે બધા માટે. 5-10% ખરાબ કસ્ટમરો જે સિસ્ટમને મિસયુઝ કરે છે તેનો ભોગ બને છે બાકીના 100% કસ્ટમર્સ. અને કંપની બધી વસ્તુઓના ભાવ તો વધારે જ છે, તેની સાથે સાથે જે રિટર્ન પોલિસી છે તેને પણ એવો સ્ટ્રિક્ટ કરે છે. અને આ રિટર્ન પોલિસી સ્ટ્રિક્ટ થવાનો ગેરફાયદો થાય છે બધા જ કસ્ટમરોને. એમેઝોન જે ઓનલાઈન રિટેલર છે, અમેરિકાનું બિગેસ્ટ ઓનલાઈન રિટેલર છે, તે લગભગ 1.2 બિલિયનથી 1.5 બિલિયન પેકેજીસ રિટર્નના હેન્ડલ કરે છે. અને એમેઝોન લગભગ 80 બિલિયનથી અપ ટુ $100 બિલિયન સ્પેન્ડ કરે છે પોતાના રિટર્ન્સને હેન્ડલ કરવા માટે. અને આની અસર આપણને ક્યાં જોવા મળે છે તો તમે એમેઝોનના પ્રાઇમ મેમ્બર જો પહેલેથી બન્યા હશો તો તમને યાદ હશે કે $79 તમને એમેઝોનની પ્રાઇમ મેમ્બરશિપ મળતી એક જમાનામાં. અને અત્યારે હવે તેનો કોસ્ટ થઈ ગયો છે $139. અને એની રિટર્ન પોલિસી શું હતી તેના પર પણ આવું છું હું. ઇન્ડિવિજ્યુઅલ સ્ટોર્સની રિટર્ન પોલિસી પર આવું કમ્પેરિઝનમાં, તે પહેલા હું તમને જે કલેક્ટિવ મિસયુઝ ઓફ સિસ્ટમ છે તેની અંદર ખાલી કસ્ટમરનું બિહેવિયર જ જવાબદાર નથી, પણ સ્ટોરની અંદર કેટલાક કામ કરનારા એસોસિએટ્સ જે હોય છે તેઓનું બિહેવિયર પણ આમાં આવી જાય છે. ઘણી વખત સ્ટોરની અંદર જે કામ કરતા એસોસિએટ્સ હોય છે તેઓ કોઈ માર્કડાઉન આઇટમ આવી હોય અથવા તો સેલમાં ક્લિયરન્સમાં આઇટમ આવી હોય તો તેઓ હોર્ડિંગ કરતા હોય છે, અથવા તો છુપાવી દેતા હોય છે, અથવા તો જનરલ એરિયા જ્યાંથી કસ્ટમર બાય કરવાના હોય ત્યાં સુધી આવવા જ નથી દેતા હોતા. આ વસ્તુને લીધે જે કોમન કસ્ટમર છે તેને જે માર્કડાઉન વાળી આઇટમ છે તે પહોંચતી જ નથી, તે મળતી જ નથી. એની જગ્યાએ જે સ્ટોરમાં કામ કરનાર વ્યક્તિ છે પોતે બાય કરી લે છે પોતાનો ડિસ્કાઉન્ટ યુઝ કરીને, અને પછી પોતે વાપરે કાં તો પોતાના સગાઓને ભેટમાં આપી દેતા હશે. પણ ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ અ કલેક્ટિવ મિસયુઝ ઓફ અ ગુડ સિસ્ટમ.
હવે અમેરિકાના કેટલાક મેજર રિટેલર્સ છે તેમની પહેલા કેવી પોલિસી હતી રિટર્નની ને હવે કેવી છે તેના પર થોડીક વાત કરી દઉં. તો કોલ્સ કરીને જે સ્ટોર છે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ફેમસ હતો તેની રિટર્ન પોલિસીને માટે. તો 2019ની પહેલા કોલ્ડ સ્ટોરની અંદર કોઈ ડેડલાઇન રિટર્નની હતી જ નહીં, એટલે કે તમે ઓપન રિટર્ન પોલિસી હતી. એટલે કે તમે કોઈ વસ્તુ લીધી હોય વર્ષ પછી પણ તમે આપો તો એ લોકો રાજી ખુશીથી પાછા લઈ લેતા હતા. પણ હવે તેઓએ રિટર્ન પોલિસી સ્ટ્રિક્ટ કરી દીધી છે અને વિધિન 3 મંથ્સ 90 ડેઝની અંદર તમે મોટાભાગની વસ્તુઓ રિટર્ન કરી શકો છો. અને જો તમારી પાસે કોલ્સનું કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ, તો તમે 120 ડેઝની અંદર રિટર્ન કરી શકો છો. મારા મતે આ હજી પણ થોડીક લિબરલ પોલિસી કહેવાય રિટર્નની બાબતે. બીજો સ્ટોર છે મેસીસ કરીને સ્ટોર છે અમેરિકાની અંદર, ખૂબ જ ફેમસ સ્ટોર છે. 2018 પહેલા તેની રિટર્ન પોલિસી હતી અપ ટુ 180 ડેઝ અને હવે તેની રિટર્ન પોલિસી છે વિધિન 30 ડેઝ તમારે કોઈ પણ વસ્તુ લીધી હોય તે રિસિપ્ટ સાથે બતાવીને રિટર્ન કરી શકો છો. ક્યાં 180 ડેઝ અને ક્યાં 30 ડેઝ, તમે જોઈ લીધો ડિફરન્સ. મેસીઝમાં કામ કરતા કેટલાક એમ્પ્લોઈઝ પાસે મેં આ વસ્તુ સાંભળેલી છે કે એક જમાનામાં મેસીની રિટર્ન પોલિસી સૌથી બેસ્ટ હતી. એક કસ્ટમરે તો પોતાનો 10 વર્ષ જૂનો કોટ મેસીમાં રિટર્ન કરેલો હતો, યુઝ કરેલો, અને પૂરેપૂરા પૈસા એને સ્ટોરે પાછા આપેલા વિથ મેનેજર્સ અપ્રુવલ. હવે વાત કરું છું એમેઝોનની. એમેઝોનમાં લગભગ 2010ની આજુબાજુ રિટર્ન પોલિસી હતી અપ ટુ 90 ડેઝની અંદર તમે રિટર્ન કરી શકતા હતા અને હવે મોટાભાગની આઈટમ તમે વિધિન અ મંથ તમે રિટર્ન કરી શકો છો. એક જમાનામાં એમેઝોન તેના કસ્ટમર્સને યુપીએસનું ફ્રી રિટર્નનું સ્ટીકર તમને પ્રિન્ટ કરવા દેતા હતા ઘરેથી, પણ હવે તમારે યુપીએસમાં રિટર્ન કરવું હોય તો મોટાભાગે તેઓ $1 ચાર્જ મારે છે અને ફ્રી પિકઅપ્સ પણ એ લોકો પ્રોવાઈડ કરતા હતા યુપીએસમાંથી. અને હવે ફ્રી રિટર્ન કરવું હોય તમારે તો કાં તો કોલ્સમાં જવું પડે, કાં તો સ્ટેપલ્સમાં જવું પડે, કાં તો તમારે એમેઝોનનું હોલ ફૂડ્સ માર્કેટ છે ત્યાં આગળ જઈને તમે તમારું પેકેજ રિટર્ન કરી શકો છો. એટલે આ મેજર ડાઉનફોલ કહેવાય મારા મતે. અને ઘણા બધા કસ્ટમર તો ત્યાં જવું પડે છે તેમ કરીને જ રિટર્ન કરવા નથી જતા અને બધી વસ્તુઓ ઘરમાં સંગ્રહી રાખતા હોય છે. હવે અમેરિકામાં બેસ્ટ રિટર્ન પોલિસી વાળો સ્ટોર કયો છે તેના પર વાત કરું તે પહેલા અમેરિકામાં ફૂડ ચેઇન સ્ટોર છે, ફૂડ સ્ટોર્સ કે ગ્રોસરી સ્ટોર્સ છે, તેમાં શું રિટર્નની પોલિસી હોય છે તે થોડુંક ડિસ્કસ કરી લઉં. તો હું જે સ્ટેટમાં રહું છું, મેસેચ્યુસેટ છે, ન્યૂ હેમ્પશાયર છે અને આજુબાજુના સ્ટેટ છે જેને ન્યૂ ઇંગ્લેન્ડનો એરિયા કહેવાય છે, ત્યાં આગળ એક સ્ટોપ એન્ડ શોપ કરીને ગ્રોસરી સ્ટોર આવેલો છે. અને આઈ બિલીવ કે ન્યૂ જર્સી અને પેન્સિલ્વેનિયામાં આ સેમ સ્ટોર આવેલો છે જેનું નામ છે જાયન્ટ. તો એની વન ઓફ ધી બેસ્ટ રિટર્ન પોલિસી છે, ખાસ કરીને ફૂડ આઇટમમાં. જો ફૂડ આઇટમ તમે લીધી અને જો એ સારી ના નીકળી અથવા તો બગડેલી કે વસ્તુ નીકળી તો તમે રિટર્ન કરી શકો છો અને રિટર્ન કરશો એટલે તમને ડબલ પૈસા પાછા આપશે. એટલે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં સારામાં સારી રિટર્ન પોલિસી આ સ્ટોર્સની છે. ખરાબ વસ્તુ ફૂડવાળી તમે આપો પાછી રિટર્ન તો તમને ડબલ, તમે $10ની વસ્તુ લીધી હોય તો તમને $20 પાછા આપશે. બીજો એક ખૂબ જ ફેમસ સ્ટોર છે અમેરિકાની અંદર, ગ્રોસરી ચેઇન સ્ટોર આલ્ડી કરીને. તેની રિટર્ન પોલિસી પણ ખૂબ જ સારી છે. તમે વસ્તુ રિટર્ન કરશો, ખરાબ વસ્તુ, તો તમને રિપ્લેસ કરીને આપશે, પ્લસ તે વસ્તુની જે કિંમત હશે તેનું રિફંડ પણ તમને પાછું આપશે. એટલે ઓલમોસ્ટ ડબલ રિફંડ જેવી જ વાત થઈ કહેવાય. પણ અહીંયા આગળ તમને ખરાબ વસ્તુની જગ્યાએ સારી વસ્તુ પાછી આપશે અને તમારે જે પૈસા જે ચૂકવેલા તે પૈસા તમને પાછા આપી દેશે. તો ધીસ આર સમ ઓફ ધ બેસ્ટ સ્ટોર્સ ફૂડ ચેઇન સ્ટોરમાં મારા ખ્યાલમાં છે તે છે આ. હવે આવું છું અમેરિકાના ફેવરેટ સ્ટોર પર કે જે લોકોનો સૌથી ફેવરેટ સ્ટોર છે અને ફેવરેટ હોવાનું ઘણા બધા કારણો છે, પણ વન ઓફ ધ રીઝન એ છે કે તેઓની લિબરલ રિટર્ન પોલિસી છે ઘણા વર્ષોથી અને હજી સુધી પણ there is no return window on most of the items અને ઇલેક્ટ્રોનિક આઇટમ માટે ફક્ત 90 ડેઝ છે which is also liberal. પણ બાકીની કોઈ પણ વસ્તુ એ સ્ટોરમાંથી તમે બાય કરશો તો ગમે ત્યારે કોઈ પણ કારણથી નોટ સેટિસ્ફાઈડ કરીને તમે રિટર્ન કરી શકો છો અને એ સ્ટોરનું નામ છે કોસ્ટકો. હવે કોસ્ટકો ઇઝ ઓલ્સો સ્ટ્રગલિંગ વિથ ધ રિટર્ન્સ. તમે ઘણા બધા સ્ટોરમાં જશો કોસ્ટકોમાં તો રિટર્નમાં બી લાંબી લાઈનો લાગી હોય છે. ફોર વોટ એવર રીઝન કસ્ટમર સેટિસ્ફાઈડ ના થયું હોય તો તેઓ બધી વસ્તુઓ પાછી આપી દેતા હોય છે. પણ આની અસર કોસ્ટકોએ બધા મેમ્બર્સ પર ક્રેકડાઉન કરવાનું ચાલુ કર્યું. પહેલા એવું લિબરલ હતા, તેઓ પણ લિબરલ હતા કે ભાઈ તમે એક જ મેમ્બરશિપમાં ઘરનું બીજું કોઈ સદસ્ય જઈને તમારું કાર્ડ યુઝ કરી દેતું હતું, પણ હવે લોકોએ પિક્ચરની સિસ્ટમ ચાલુ કરી છે, સ્ટ્રિક્ટ થયા છે કે તમારું કાર્ડ બીજું કોઈ માણસ વાપરી ના શકે. પણ રિટર્ન પોલિસીમાં કોસ્ટકોને હજી સુધી કોઈ બીટ નથી કરી શક્યું અમેરિકાની અંદર. તમારા રિટર્નના કોઈ સ્પેસિફિક અનુભવો હોય તો તમે આ વિડીયોમાં શેર કરી શકો છો. વિડીયોના અંતમાં હું ફરીથી પેલો વર્ડ તમને એક વખત રિમાઇન્ડ કરાવીશ કે કલેક્ટિવ મિસયુઝ ઓફ સિસ્ટમ. તો આપણે નક્કી કરીએ કે આપણે આવી કોઈ પણ સિસ્ટમનો મિસયુઝ ના કરીએ. સરકારે જે પણ સિસ્ટમો આપેલી હોય કે આવી કંપનીઓએ આપણને જે કોઈ સિસ્ટમો આપેલી હોય કે જે સારી હોય
તો આપણે જેન્યુઇન લાગતું હોય કે ભાઈ ખરેખર તમે કોઈ પેન્ટ લીધું, તમને ફિટ પડે છે અથવા તો માપે નથી આવતું ને તમે રિટર્ન કરો, એમાં કશો જ વાંધો નથી. જેન્યુઇન વસ્તુ રિટર્ન કરવામાં કશો વાંધો નથી. તમે કશું લીધું, બગડેલું આવ્યું કે પછી રાઈટ ડિસ્ક્રિપ્શન નહોતું, એનું કંઈ ખોટી વસ્તુ આવી ગઈ, તો ડેફિનેટલી રિટર્ન કરવું જ જોઈએ, કારણ કે આપણે યુઝ નથી કરવાના વસ્તુનો. પણ જે સિસ્ટમ છે તેનો મિસયુઝ ક્યારે પણ ના કરવો જોઈએ એવું મારું માનવું છે. જો બધા જ લોકો સિસ્ટમનો મિસયુઝ નહીં કરે તો આપણને સારી રિટર્ન પોલિસી મળશે, આપણને સારી પ્રાઇઝીસ મળશે અને બધા જ આ સિસ્ટમને યુઝ કરી શકશે અને બેનિફિટ છે એ બધાને મળશે. ખાલી આપણે આપણા સ્વાર્થનું ના વિચારવું જોઈએ. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.